ફતેપુરા તાલુકાના બલૈયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી મશીન બંધ હોવાથી ભારે હાલાકી. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી લેબોરેટરી મશીન બંધ હોવાનું ત્યાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેમજ મશીન બંધ હોવાથી લોકોને પ્રાઇવેટમાં પૈસા ખર્ચી અને ફતેપુરા ખાતે લેબોરેટરી કરાવવા જવું પડતું હોય છે. તો શું આ બાબતે તંત્રને કોઈ ધ્યાન નથી કે કેમ તે હવે જોવું રહ્યું. ત્યાંના ડોક્ટર સાથે મીડિયાની ટીમે સંપર્ક કરતા ડોક્ટર સાહેબે એવું જણાવ્યું કે મશીન છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે અને 2 દિવસની અંદર તેની કામગીરી કરી મશીન ચાલુ કરવામાં આવશે તેવું ત્યાંના સ્થાનિક ડોક્ટરે જણાવ્યું. હવે જોવું રહ્યું આખરે આ મશીન કેટલા સમયમાં ચાલુ થશે તે હવે જોવું રહ્યું. પણ હંમેશા મીડિયા દ્વારા આવી નોંધ લેવામાં આવે છે, ત્યારબાદ જ તંત્ર જાગે છે તે એક મોટો સવાલ છે. હાલ તો ગ્રામજનો તેમજ ત્યાં આવતા દર્દીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ મશીન ચાલુ કરવામાં આવે. રિપોર્ટર કમલેશ પ્રજાપતિ, દાહોદ. ફતેપુરા તાલુકાના બલૈયા ગામે પીએચસી દવાખાનું આવેલું છે, તો તેનો લેબોરેટરી મશીન આજે લગભગ 1 મહિનાના ઉપરથી બંધ છે એવી લોકોની ગામજનોની ફરિયાદો આવે છે. તો અમે આજે બલૈયા હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે. તો આપણે ડૉક્ટર સાહેબ સાથે વાત કરીશું કે એનો શું શાના માટે બંધ છે અને શું તકલીફ છે અને કઈ પ્રોસેસ કરવી પડે છે કે કયા કારણોસર આટલા દિવસ સુધી બંધ રહ્યું છે. જી સાહેબ, આપણું નામ? હું ડૉક્ટર આયન સિંહ, ઇન્ચાર્જ અધિક્ષક છું બલૈયા CHC બલૈયાના. તો આ મશીન બગડેલી હતી, પછી આજે રિપેર કરવાવાળા જે કંપની છે એના જોડે વાત કરી તો એ ત્યાં મોકલવા માટે કીધું. અહીંયા આશરે કેટલા દિવસ સુધી બંધ છે? આજે 15-20 દિવસ થઈ છે. લોકો એવું કહે છે કે 1 મહિનાથી બંધ છે મશીન અને ભારી હાલાકી પડી રહી છે લોકોને. લગભગ એ 15-20 દિવસ થઈ છે. બાકી બાકી એને તો વાત કરીને પછી કાલે આ મારા લેબોરેટરી ટેકનિશિયન છે અને મારા ક્લર્ક છે તુષારભાઈ અને આ લેબોરેટરી ટેકનિશિયન નીતિનભાઈ પરમાર, એને જોડે મશીન મોકલાયા સ્પેશિયલ ગાડી કરીને. ત્યાં રિપેર થઈને આવ્યા છે. હવે એ કહે છે કે વોલ્ટેજ વધશે તો પછી એ ચાલુ થઈ જશે, લગભગ કાલ સુધી ચાલુ થઈ જાય. બીજો પ્રોબ્લેમ કોઈ દવાખાનાનો? બીજું કંઈ આ બિલ્ડિંગની પ્રોબ્લેમ છે એ તો જમીનના થઈ ગયા છે, પ્રોસેસમાં છે. બિલ્ડિંગનો શું પ્રોબ્લેમ છે? બિલ્ડિંગના જમીનનું એક્વિઝિશન હતું એને ગૌચરવાળી, એ સરકારમાં છે પેન્ડિંગ. તો એ જ્યારે સોલ્વ થાય તો ચાલુ થાય, મતલબ બની જશે બિલ્ડિંગ. આ જો આ મશીનની સમસ્યા હતી એ મશીનની સમસ્યા આજે સોલ્વ થઈ જાય છે? હા, લગભગ થઈ જશે તો. હા, કેમ કે આ બીજું ફંક્શન ચાલુ થઈ ગયા છે. ખાલી HB અત્યારે નથી આવતા, એ કંપનીને વાત કરી તો વોલ્ટેજ વધશે તો ચાલુ થઈ જાય. 2500 સુધી આવી ગયા છે, 5000 સુધી વોલ્ટેજ આવી જાય તો ચાલુ થઈ જાય. થોડી વાર મશીન ગરમ બહુ ટાઈમથી બંધ હતી, હવે ગરમ થશે તો પછી થઈ જાય ચાલુ. આપણે બલૈયા PHCના ડૉક્ટર સાથે વાત કરી, એમને જણાવ્યું છે અને બાહેધરી આપી છે કે આજે મશીન કાલે રિપેર માટે ગયું હતું અને આજે સુધારી અને આજે કામગીરી એની ચાલુ થઈ જાય છે અને બીજો કોઈ પ્રોબ્લેમ નથી અને હવે પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડે એવું લાગતું નથી એવી બાહેધરી ડૉક્ટર સાહેબ આપણને આપી રહ્યા છે. એનો ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર.